ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં પાલકની ચટણી. તો એના સારું આપણે આ થોડાક પાલકના પાન લીધા છે, તો ધોઈને આપણે સાફ કરીને લીધા છે થોડાક આટલા આમ, અને 3 ચમચી જેટલું આપણે દહીં લીધું છે, અને લીલા ધાણા થોડાક, અને થોડીક લસણની કર્યું, અને 2 આપણે લીલા મરચાં, અને 2 લાલ મરચાંને ટુકડા કરીને લીધા છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, થોડાક લીમડાના પાન, અને થોડુંક જીરું વઘાર માટે, અને 2 ચમચી આપણે આ દાળિયાની દાળ આવે એ લીધી છે, અને તેલ જોહે વઘાર કરવા માટે. તો પહેલાં આપણે આને પીસી લેવું. તો પાલક આપણે મિક્સર જારમાં લઈ લેવું આ રીતે. તો પાલક તમે આમનામ કાચી ખાઈ શકો, આપણે સલાડમાં તો ખાતા જ હોય, તો આ રીતે તમે ચટણી બનાવી નહીં ખાઈ શકો. કોઈને કાચી ન ભાવતી હોય તો આ રીતે ચટણીમાં તમે બનાવીને ખવડાવી શકો ગમે એને પાલક, એમ કે એનો ટેસ્ટ જ એકદમ સરસ આવશે. આમાં આપણે લસણ નાખી દેવું, અને લીલા મરચાં પીસવામાં. અને આપણા 80% વ્યૂવર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો આમાં આપણે થોડુંક જીરું આમાં પીસવામાં નાખીશું, બીજું વઘારમાં નાખીશું, અને આ દાળ નાખીશું. આ બધું આપણે પીસી લેવું. 2-3 પાન નાખીશું લીમડાના, એટલે એકદમ સરસ એની ફ્લેવર આવી જાય. તો આમાં જરૂર પડે એ પ્રમાણે થોડુંક પાણી નાખીને એને પીસી લેવું, અને લીલા ધાણા નાખી દેવું આ રીતે. તો આ બધું આપણે પીસી લેવું, થોડુંક પાણી જરૂર પડે એ પ્રમાણે નાખીને. તો આને આપણે પીસી લીધી ચટણી એકદમ સરસ. આને આપણે કાઢી લેવું. તમે ખવડાવશો ને ગમે એને તો કોઈને ખબર નહીં પડે કે આ પાલકની ચટણી છે એમ. એટલું બધું ઓલું પાલકનો કાચો ફ્લેવર નહીં આવે. આમાં આપણે બધી વસ્તુ નાખીશ. અને તમે જો લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો, ખાલી લીલા મરચાં ને લીલા ધાણા નાખીને તમે બનાવી શકો. આમાં આપણે હવે દહીં નાખી દઈએ. તો દહીંને આમાં નાખીને થોડુંક બધું આવી જાય એમાંથી, કે ને ફ્લેવર વેસ્ટ ન જવું જોઈએ. તો દહીં આપણે આમાં મિક્સ કરી દઉં ચટણીમાં. થોડીક ખાંડ તમારે નાખવી હોય તો નાખી શકો, સેજમથી મીઠાશવાળી. તો બધું આમાં કાઢી લેવું. અને તેલ આપણે ગરમ મૂકીશું વઘાર માટે, અને ઉપર આપણે વઘાર કરીશું. તો તમે ગમે ઢોકળા આયરે કે ઇડલી આયરે કે ગમે ની આયરે આ ચટણી બનાવીને સર્વ કરી શકો ગમે એને. કોઈ પણ ફરસાણમાં તમે સમોસા હોય કે કોઈ પણમાં તમે આ ચટણી આપી શકો એમ. એકદમ મસ્ત લાગે છે. થોડુંક મીઠું નાખી દેવું. ને તમારે થોડીક ઢીલી કરવી હોય તો આમાં થોડુંક પાણી નાખી શકો, અને થોડુંક દહીં વધારે. પણ દહીં ખાટું નહીં લેવાનું. નોર્મલ આપણે ઘરનું બનાવેલું તાજું દહીં હોય ને એ વાપરવાનું, ખાટું દહીં નહીં લેવાનું. જો ખાટું દહીં હોય તો તમારીમાં થોડીક ખાંડ નાખવી પડે એમ. આમાં નહીં નાખો તો હાલે. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, ગેસ એકદમ સ્લો કરી દઉં. આમાં જીરું નાખીશું, બંધ જ કરી દઉં. મરચાં ને લીમડો, અને આપણે ચટણી ઉપર નાખી દઉં વઘાર. થાય ઘણી વાર ભડકો થાય, તેલ નાનામાં ગરમ મૂકીએ ને એટલે એ થોડુંક ધ્યાન રાખવું પડે એમ. ઢાંકી દેવાનું તરત. એવું કંઈ થાય ને એટલે ઉપર ઢાંકી દો એટલે જેમાં ઉપર તાપ થયો હોય એ બંધ થઈ જાય, તરત ઠરી જાય. એકદમ સરસ લાગે છે આ ચટણી ખાવામાં, ટેસ્ટી. તો તૈયાર છે આપણી આ પુદીના અને દહીંની ચટણી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ દહીં પાલકની ચટણી.